ચતુષ્કોણ છે એ પ્રાથમિક શાળામાં થોડો ભણ્યા છો. આપણે અત્યારે વધારે એના ગુણધર્મો વિશે જોવાનું છે અને વધારે સારી રીતે આપણે ચતુષ્કોણને ઓળખવાનું છે. ત્રિકોણનું જે આપણે જાણીએ છીએ એને પહેલા આપણે યાદ કરીએ કે ભાઈ ત્રિકોણની અંદર બાજુઓ કેટલી હોય? તો કે 3 બાજુ, 3 ખૂણા, અને ત્રણેય ખૂણાનો સરવાળો 180. હવે એ જે ત્રિકોણની લાક્ષણિકતાઓ છે એ જ બધી લાક્ષણિકતાઓને આપણે ચતુષ્કોણમાં કેટલી હોય એ આપણે જોઈએ. તો નામને આધારે આપણને ખબર પડી જાય ચતુષ્કોણ છે એટલે કે 4 ખૂણાઓ, બરાબર છે. 4 ખૂણા હોય તો 4 બાજુ છે, બરાબર. અને જે રીતે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો આપણને આપેલો છે કે 3 ખૂણાનો સરવાળો ત્રિકોણ માટે હોય તો 180 અંશ થાય, તો ચતુષ્કોણ માટે કેટલો થાય એ બધું આપણે આ પ્રકરણની અંદર ભણવાનું છે. હવે ચતુષ્કોણ છે એની આપણે જો આકૃતિ બનાવીએ તો જુદા જુદા પ્રકારના ચતુષ્કોણ બની શકે. માનો કે આપણે ઘણી વખત આમ ફિગરથી, આકૃતિથી તો આપણે બધા ઓળખીએ છીએ, બરાબર છે. આપણે એના કદાચ ગુણધર્મો ભણ્યા નથી, પણ આ ચતુષ્કોણોનો ઉપયોગ તો આપણે બહુ નાના ધોરણથી કરતા આવ્યા છીએ. આ બે તો આપણા બહુ જાણીતા ચતુષ્કોણો છે, બરાબર છે. હવે એ સિવાયના પણ કેટલાક ચતુષ્કોણો બની શકે. માનો કે આ છે તો એક ચતુષ્કોણ છે, બરાબર છે. હવે કદાચ હું આવું દોરું તો અહીંયા પણ 1, 2, 3 અને 4, અહીંયા પણ 4 બાજુઓ તો છે જ, એટલે આ પણ એક ચતુષ્કોણ છે. પણ આ છે એ ચતુષ્કોણનો અલગ પ્રકાર છે, આને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય છે. એટલે આ પ્રકરણની અંદર અત્યારે આપણે આ પ્રકારનો ચતુષ્કોણ ભણવાનો નથી, આ જ બધા ચતુષ્કોણ છે એ ભણવાના. હવે એક બીજો એક ચતુષ્કોણ દોરું. આ એક ચતુષ્કોણ, બરાબર છે. તો આ બધા છે એ ચતુષ્કોણના અલગ અલગ બધી આકૃતિઓ છે. દરેક ચતુષ્કોણની કોઈને કોઈ ચોક્કસ લાક્ષણિકતાઓ રહેલી, બરાબર છે. એ દરેક લાક્ષણિકતાઓ છે એ આપણે આ પ્રકરણની અંદર આપણે ભણશું. હવે પહેલા આપણે જનરલ જઈએ. માનો કે હું એક ચતુષ્કોણ લઉં છું, અહીંયા જે ABCD એને આપણે કહીશું ચતુષ્કોણના શિરોબિંદુઓ. જે રીતે ત્રિકોણની અંદર 3 શિરોબિંદુઓ હોય છે એને આપણે ત્રિકોણને દર્શાવતા હતા, ત્રિકોણ ABC, ત્રિકોણ PQR, ત્રિકોણ XYZ, 3 શિરોબિંદુઓ દ્વારા, બરાબર. એમ આપણે અહીંયા ચતુષ્કોણને 4 શિરોબિંદુઓ દ્વારા દર્શાવશું, ABCD, PQRS, કોઈ પણ નામ આપી શકીએ, બરાબર છે. હવે દર્શાવવા માટેનો સંકેત, તો ત્રિકોણ દર્શાવવા માટે આપણે શું વાપરતા હતા? તો આ રીતે ત્રિકોણની નાની નિશાની કરતા, બરાબર છે. ત્રિકોણની આવી એક આપણે નિશાની કરી અને પછી એવું લખતા હતા ABC, ત્રિકોણ ABC, બરાબર. એવી જ રીતે ચતુષ્કોણ દર્શાવવો હોય તો એને આપણે આ રીતે દર્શાવો, નાના ચોરસની નિશાની કરવાની, ચતુષ્કોણ ABCD, બરાબર છે. વાંચવાનું હોય તો એને વાંચવાનું ચતુષ્કોણ ABC. હવે આપણે આ ચતુષ્કોણની અંદર જોઈએ તો ચતુષ્કોણની એના અંગો, તો શિરોબિંદુઓ કેટલા છે? તો કે 4 શિરોબિંદુઓ છે, ABCD. ABCD આ 4 છે એ શું કહેવાય? તો એના શિરોબિંદુઓ. બાજુઓ, તો આ એક બાજુ છે AB બાજુ, BC બાજુ, CD બાજુ અને AD બાજુ અથવા તો DA બાજુ. AB રેખાખંડ, BC,
સીડી અને બીએ ખૂણાઓ આ એક ખૂણો છે, આ બીજો, આ 3, આ 4. આપણે ખૂણાઓને દર્શાવવા માટેની અગાઉ પદ્ધતિ જોઈ ગયા છે કે જો કોઈ એક શિરોબિંદુ આગળ એક કરતા વધારે ખૂણા બનતા હોય તો આપણે એને પૂરા નામથી દર્શાવીએ. માનો કે આ ખૂણો એ બતાવવો હોય તો આપણે એને BAD ખૂણો કહેવાય. પણ અહીંયા એ આગળ એક જ ખૂણો બને છે એટલે આપણે એને ટૂંકમાં ખૂણો એ આવું દર્શાવી દઈએ. ખૂણો એ એનો અર્થ કે એ બિંદુ આગળ બનતો ખૂણો, બરાબર છે. એ જ રીતે ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી, આ 4 ખૂણા. હજી આની અંદર માનો કે સામસામેના ખૂણા અને સામસામેની બાજુઓને આપણે ઓળખ્યું હોય તો એબી બાજુની સામેની બાજુ કઈ કહેવાય? તો કે એબી બાજુની સામેની બાજુ કહેવાય સીડી બાજુ, અને એ જ રીતે એડી બાજુની સામેની બાજુ કહેવાય બીસી બાજુ. સામસામેના ખૂણાની વાત કરીએ તો એ ખૂણાનો સામેનો ખૂણો સી અને બી ખૂણાનો સામેનો ખૂણો કહેવાય ડી ખૂણો, બરાબર છે. આ સામસામેના ખૂણાઓ છે. હવે આપણે સામસામેના શિરોબિંદુઓને જોડીએ તો શું બને? માનો કે એ શિરોબિંદુ છે તો એની સામેનું શિરોબિંદુ કયું કહેવાય? સી. હવે એને જોડીએ તો આપણને આવો રેખાખંડ મળે, એસી રેખાખંડ, બરાબર. હવે આ એસી રેખાખંડ છે એ ચતુષ્કોણ માટે શું કહેવાય છે? તો કે એ ચતુષ્કોણનો વિકર્ણ કહેવાય. આપણે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ વિશે જોઈએ, બરાબર. એના જેવું જ આ નામ છે વિકર્ણ. વિકર્ણ એટલે શું? તો કે ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓને જોડતા મળતો રેખાખંડ એ વિકર્ણ. આવો નવો બીજો વિકર્ણ કયો બનશે? તો આપણે અહીં ખ્યાલ આવી જાય કે જે રીતે આપણે બે સામસામેના શિરોબિંદુઓ એ અને સી ને જોડવાથી એક વિકર્ણ મળ્યો, એ જ રીતે સામસામેના બીજા બે શિરોબિંદુઓ બી અને ડી જોડીએ તો આપણને બીજો વિકર્ણ મળ્યો કહેવાય. હવે આપણે એક અહીં ખ્યાલ રાખવાનો કે ચતુષ્કોણની અંદર વિકર્ણ ભલે આપણે દર્શાવીએ, બરાબર છે, પણ વિકર્ણ છે એ ચતુષ્કોણના અંગોમાં ન ગણાય. શા માટે ન ગણાય? તો કે વિકર્ણના જે બે અંત્ય બિંદુઓ છે ને એ જ ચતુષ્કોણ ઉપર આવેલા છે. આ જે બિંદુઓ છે, અહીંયા જે બધા બિંદુઓ આવેલા હોય એ બધા ચતુષ્કોણ ઉપર આવેલા બિંદુઓ ન કહેવાય, બરાબર છે. એટલે એ ચતુષ્કોણના અંગો તરીકે ન દર્શાવે, પણ ચતુષ્કોણ આપેલો હોય તો એને આપણે વિકર્ણ દર્શાવીશું. હવે આપણા જાણીતા ચતુષ્કોણો, તો આપણે જો બારી હોય તો બારીની અંદર ચતુષ્કોણ બનેલો છે. આપણા પાઠ્યપુસ્તકનું પેજ, આપણા ઘરના દિવાલ, ઘરની છત, આ બધે ચતુષ્કોણો રચાતા હોય છે, બરાબર. એટલે ચતુષ્કોણ છે એ આમ બહુ જાણીતી આકૃતિ છે, નવી આકૃતિ નથી. આપણે એના ગુણધર્મ જે છે એને ખાસ ધ્યાનમાં લેવાના છે. હવે આપણે એનો પહેલો અને મહત્વનો એક ગુણધર્મ છે કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય એ આપણે જોઈએ. હમણાં આપણે વાત તો કરી કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 180 અંશ થાય, પણ 180 અંશ કઈ રીતે થાય એ આપણે જોઈ લઈએ. કોઈ એક ચતુષ્કોણ માનો કે અહીંયા આપ્યો છે આપણે, જ્યારે કોઈ પ્રોપર ચતુષ્કોણ જ્યારે આપણને ન આપ્યો હોય, બરાબર, ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ, બધા એના પ્રકારો છે, એવા જ્યારે ન આપ્યો ત્યારે આપણે એને માત્ર ચતુષ્કોણ તરીકે ઓળખવાનું, બરાબર. ચતુષ્કોણ એબીસીડી છે. હવે એબીસીડી ચતુષ્કોણની અંદર આપણે કોઈ એક વિકર્ણ રચીએ, નાનો બીડી વિકર્ણ રચ્યો, તો બીડી વિકર્ણ રચવાને લીધે ચતુષ્કોણ છે એ બે ભાગમાં વેચાઈ ગયો, બે ત્રિકોણ બની ગયા, બરાબર છે. કયા કયા બે ત્રિકોણ બન્યા? તો કે એબીડી ત્રિકોણ બન્યો છે અને બીજો ત્રિકોણ બન્યો છે બીડીસી ત્રિકોણ, બરાબર. હવે ત્રિકોણના ગુણધર્મ વિશે તો આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ એક ત્રિકોણ આપેલો હોય તો એના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો, આ ત્રણ ખૂણા જો આપણે લઈએ તો ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થવાનો છે, બરાબર છે. અને એ જ રીતે એની સાથે સંકળાયેલો આ ખૂણો અને આ ખૂણો, આ ત્રણ ખૂણાનો સરવાળો કરીએ તો 180 અંશ થવાનો. બંને ત્રિકોણોનો આપણે ખૂણાઓને ભેગા કરી નાખીએ, આ બે ખૂણા ભેગા થઈ જાય, બે ત્રિકોણના આ બે ખૂણાને આપણે ભેગા કરીએ તો ચતુષ્કોણનો ખૂણો બને છે. એ જ રીતે આ બે ખૂણા ભેગા કરીએ તો એ ચતુષ્કોણનો ખૂણો બને, બરાબર.
એટલે એ રીતે ચારેય ખૂણાનો જો આપણે સરવાળો કરશું તો આપણને મળશે 360. એટલે આ એક બહુ મહત્વનો ગુણધર્મ છે. ઘણી વખત દાખલાઓની અંદર પણ આ આવશે. ચતુષ્કોણના કોઈ પણ આપણને 4 ખૂણાઓ છે એ પૈકી 3 ખૂણાના માપ આપ્યા હોય અને એને આધારે ચોથા ખૂણાનું માપ શોધવાનું, બરાબર છે. એ પ્રકારના દાખલા ત્રિકોણ માટે પણ આપણે જોઈ ગયા છીએ કે ત્રિકોણની અંદર 3 ખૂણાનો સરવાળો 180 હશે, એની અંદર આપણને 2 ખૂણાનું માપ આપે તો ત્રીજા ખૂણાનું માપ છે આપણે મેળવી શકીએ. કારણ કે 2 ખૂણાનો સરવાળો કરી અને 180 ની અંદરથી બાદ કરો એટલે ત્રીજા ખૂણાનું માપ મળે. એવું ચતુષ્કોણ માટે કરવું હોય તો શું થાય તો કે 4 ખૂણાનો સરવાળો 360, એમાંથી આપણે કોઈ પણ 3 જાણતા હોય તો એમાંથી આપણે ચોથો ખૂણો મેળવીશું. પછી કેટલાક ચતુષ્કોણોના ગુણધર્મો છે એ આગળ આપણે જોઈશું. પછી આપણને ખ્યાલ આવશે કે ચતુષ્કોણના કોઈ પણ એક ખૂણાનું, કેટલાક પ્રકારના ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ જાણીએ તો બાકીના 3 ખૂણાનું માપ આપણને મળી જાય, બરાબર છે. એ ચતુષ્કોણના પ્રકાર ઉપર આધાર રાખે. હવે ચતુષ્કોણના પ્રકાર. ચતુષ્કોણના પ્રકારો. ચાલો હવે ચતુષ્કોણના પ્રકારોની અંદર પહેલો પ્રકાર આપણે જોઈએ સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણ આપણે કોને કહીશું તો આપણે જોઈએ કે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની 2 જોડ હોય છે. હમણાં આપણે દર્શાવી એબીસીડી ચતુષ્કોણ લખ્યો હતો તો સામસામે એક ઉપર નીચેની 2 બાજુ હોય, સાઈડની 2 બાજુ, બરાબર. એટલે સામસામેની બાજુઓની 2 જોડ હોય. એ 2 જોડની અંદર જો માત્ર એક જ જોડ સમાંતર હોય, ધ્યાન રાખવાનું, અહીંયા સામસામેની બાજુઓની જે 2 જોડ આપણને કીધેલી છે એ 2 જોડમાંથી માત્ર એક જોડ સમાંતર, બરાબર. સરખા માપની એવું નથી, પણ કેવું કીધું છે સમાંતર હોય. તો જો 2 જોડ છે એ પૈકીની એક જોડ સમાંતર હોય તો એ ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણ કહેવાય. હવે અહીંયા એની આકૃતિ આપણે જોઈએ તો માનો કે આ બાજુ અને આ બાજુ છે, આ 2 સમાંતર બાજુઓ થઈ, બરાબર છે. અને એને આપણે અહીંયા જોડી દઈએ તો આ ટાઈપનો આપણને ચતુષ્કોણ મળે ABCD. તો અહીંયા સમાંતર બાજુની જોડ કઈ કઈ છે તો કે AD અને BC. આ 2 બાજુઓ છે એ સમાંતર નથી, આ 2 બાજુ સમાંતર છે, બરાબર છે. તો જે 2 જોડ આપી છે એમાંથી એક જ જોડ સમાંતર છે તો એ પ્રકારનો જે ચતુષ્કોણ હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. હવે આ એક જોડ જો સમાંતર હોય તો આ ટાઈપનો આપણને ચતુષ્કોણ મળે, બરાબર છે. અહીંયા હું સાથે આપણે બીજી એક આકૃતિ દોરી દઉં. બીજો પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સમલંબ કરતા જુદો કઈ રીતે પડશે તો કે સમલંબ ચતુષ્કોણ હોય એની અંદર સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય છે, જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. એટલે અહીંયા જે આ બાજુ છે એ એકબીજાને સમાંતર છે, એ જ રીતે આડી જે બાજુઓ છે એ પણ એકબીજાને સમાંતર છે. તો આવો ચતુષ્કોણ જે બનશે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો અહીંયા આ જોડ અને આ જોડ બે સમાંતર છે, એ જ રીતે આ બાજુ અને આ બાજુ એ બે સમાંતર છે. આ બે ની સમાંતર છે અને આ ને આ બે સમાંતર, બરાબર છે. એટલે કે સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર છે તો એવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ. મોટા ભાગે આપણી આજુબાજુમાં જે ચતુષ્કોણો રચાતા હોય છે એ સમાંતર બાજુ ચતુષ્કોણો હોય છે. દાખલા તરીકે આપણે કીધું તો હમણાં બારી, પાઠ્યપુસ્તકનું પેજ, બેન્ચીસ, બરાબર છે. આપણે જે નોટબુક રાખવા માટેનું પેડનો ઉપયોગ કરતા હોય તો આ બધા છે સમાંતર બાજુ ટીવીની સ્ક્રીન, મોબાઈલની સ્ક્રીન, આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણના ઉદાહરણો છે. સામસામેની તમે બાજુઓ જુઓ તો બંને એકબીજાને સમાંતર હોય.
હવે ત્રીજો પ્રકાર લંબચોરસ. લંબચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિશિષ્ટ પ્રકાર છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના તો ગુણધર્મો એ પાળે જ છે, છતાં એક વધારાનો ગુણધર્મ એમાં ઉમેરાય છે. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ શું છે? તો કે સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર. તો લંબચોરસની અંદર પણ સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર છે. વધારાનો વિશિષ્ટ ગુણધર્મ શું ઉમેરાય છે? તો કે અહીંયા જે ચાર ખૂણા બન્યા એ કાટખૂણા હોવા જરૂરી નથી. લંબચોરસની અંદર વિશિષ્ટ ગુણધર્મ કયો? તો કે સામસામેની બાજુઓ સમાંતર હોવી જોઈએ અને એનો એક ખૂણો છે એ કાટખૂણો હોવો જોઈએ. એટલે હવે જો આપણે એ પ્રકારનો ચતુષ્કોણ રચીએ કે જ્યાં એક ખૂણો કાટખૂણો હોય, બરાબર, અને સામસામેની બાજુઓ પાછી સમાંતર હોય, તો એ ચતુષ્કોણ છે તો આને સમાંતર દોરીએ તો અહીંયા આવવાની, આને સમાંતર દોરીએ તો અહીંયા આવવાની, બરાબર છે. તો આ જે ચતુષ્કોણ બને એ લંબચોરસ ચતુષ્કોણ કહેવાય. એટલે લંબચોરસ એ શું થયું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક પ્રકાર. દરેક લંબચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ, પણ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ લંબચોરસ નથી. ફરી વખત કાળજીપૂર્વક, દરેક લંબચોરસ જે હોય એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, પણ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહી શકાય નહીં. લંબચોરસ ક્યારે કહી શકાય? તો કે છે બંને બાજુઓ જે છે, બાજુઓની સામસામેની બાજુઓની જે જોડ છે બંને એ સમાંતર હોય અને એનો એક ખૂણો કાટખૂણો હોય. એક કાટખૂણો હોય એટલે બાકીના ત્રણ આપોઆપ કાટખૂણા જ હશે, બરાબર છે. એટલે આપણે ચારે ચાર કાટખૂણા હોવા જોઈએ એવું દર્શાવવાની જરૂર નથી. એક કાટખૂણો હોય અને સામસામેની બાજુઓની જોડ સમાંતર થતી હોય તો બાકીના ત્રણ ખૂણા આપોઆપ કાટખૂણા બની જાય. તો એ રીતે આપણે લંબચોરસને કઈ રીતે ઓળખશું હવે? તો કે સામસામેની બાજુઓની જોડ સમાંતર અને દરેક ખૂણો કાટખૂણો, બરાબર છે. ચોથો પ્રકાર હવે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ એક પ્રકાર છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો એક પ્રકાર કે જેમાં સમાંતર બાજુની જે આપણને શરતો આપી છે એની અંદર એક વધારાની શરત ઉમેરાણી. સમાંતર બાજુ ચતુષ્કોણની શરત આપણે શું જોઈતી? તો કે સામસામેની બંને જોડ સમાંતર હોવી જોઈએ, બરાબર છે. લંબચોરસમાં શરત શું ઉમેરાણી? તો કે એક ખૂણો કાટખૂણો હોય, બરાબર, એ એક શરત એમાં ઉમેરાણી. તો હવે આપણે સમબાજુની અંદર શું શરત ઉમેરાય? તો કે સામસામેની બંને જોડ સમાંતર હોવી જોઈએ અને એની ચારેય બાજુઓ છે એ સમાન હોય. જો એ ચારેય બાજુઓને સમાન શબ્દ એ શરત આપણે ઉમેરી દઈએ તો એ સમબાજુ ચતુષ્કોણ બને. સમબાજુ ચતુષ્કોણની આકૃતિ આ ટાઈપની થવાની. તો અહીંયા આ બાજુનું જે માપ હોય એટલું જ માપ આ બાજુ અને એટલું જ માપ સામેનું, એટલું જ માપ આ, એટલે કે ચારેય બાજુઓ છે એ સરખા માપની થાય. અહીંયા લંબચોરસની શરતનું પાલન થતું નથી, એ ખાસ ખ્યાલ રાખજો કે અહીંયા ખૂણો છે એ કાટખૂણો બનતો નથી. અહીંયા શું થયું? તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની જે શરત હતી કે સામસામેની બાજુઓની જોડ સમાંતર હોવી જોઈએ એ સમાંતર બની છે. સામસામેની જોડ બે સમાંતર છે, વત્તા ચારેય બાજુઓ છે એ સરખા માપની છે. તો એ જે આકૃતિ બને એને આપણે કહીએ છીએ સમબાજુ ચતુષ્કોણ.
હવે પાંચમો પ્રકાર ચોરસ. તો ચોરસ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક પ્રકાર છે અને વત્તા એ સમબાજુ ચતુષ્કોણની પણ શરતનું પાલન, બરાબર છે, લંબચોરસની શરતનું પણ પાલન કરે. એટલે સમાંતર બાજુની શરત પ્રમાણે સામસામેની બાજુઓની બંને જોડ કેવી હોવી જોઈએ? તો કે છે સમાંતર હોવી જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણની શરત પ્રમાણે સામસામેની બાજુઓની બંને જોડ છે એ સમાંતર હોવી જોઈએ. તો આપણે જે અહીં ચોરસની આકૃતિ બનાવી છે એની અંદર પણ સામસામેની બાજુઓની બંને જોડ કેવી છે? સમાંતર છે, બરાબર છે. લંબચોરસની શરત શું હતી? તો કે એની અંદર એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ. તો અહીંયા પણ એક ખૂણો કાટખૂણો છે અને આપણે લંબચોરસની અંદર જોયું હતું કે એક કાટખૂણો બને એટલે બાકીના ત્રણ આપોઆપ કાટખૂણા બને. એટલે ચોરસની અંદર પણ આ ચારેય ખૂણા કેવા બની જશે? કાટખૂણા બની જશે. એક વધારેની શરત અહીં કઈ ઉમેરાણી? તો કે સમબાજુ ચતુષ્કોણની શરત ઉમેરાણી. સમબાજુ ચતુષ્કોણની શરત શું હતી? તો કે ચારેય બાજુઓ સમાન માપની હોવી જોઈએ. તો અહીંયા ચારેય બાજુઓ છે એ કેવી છે? સમાન માપની છે, બરાબર છે. એટલે ચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો એવો પ્રકાર છે કે એ સમાંતર બાજુ ચતુષ્કોણની શરતનું પાલન કરે છે, લંબચોરસની શરતનું પાલન કરે છે અને સમબાજુ ચતુષ્કોણની શરતનું પણ પાલન કરે છે. જેમ હમણાં આપણે જોયું હતું કે દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, દરેક લંબચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એમ દરેક ચોરસ છે એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે અહીંયા નવું પાછું આવશે કે દરેક ચોરસ છે એ સમબાજુ ચતુષ્કોણ પણ છે, દરેક ચોરસ છે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે અને દરેક ચોરસ એ લંબચોરસ પણ છે. દરેક ચોરસ એ લંબચોરસ છે પણ દરેક લંબચોરસ એ ચોરસ નથી. દરેક ચોરસને આપણે લંબચોરસ કહી શકીએ પણ દરેક લંબચોરસને ચોરસ કહી શકાય નહીં, બરાબર. કારણ કે આપણે જે લંબચોરસની શરત જોઈએ એમાં શું જોયું હતું? તો કે સામસામેની બાજુઓ સમાંતર હોય અને એક ખૂણો કાટખૂણો હોય તો એ લંબચોરસ કહેવાય. તો ચોરસની અંદર એ શરતનું પાલન થઈ જાય છે એટલે એને આપણે લંબચોરસ કહી શકીએ. પણ ચોરસની શરતનું પાલન શું છે? ચોરસની શરત શું છે? તો કે સામસામેની બાજુની જોડ છે સમાંતર હોવી જોઈએ, એનો એક ખૂણો કાટખૂણો હોવો જોઈએ અને ચારેય બાજુઓ સમાન હોવી જોઈએ. તો લંબચોરસની અંદર ચારેય બાજુઓ સમાન હોય તો એને ચોરસ કહેવાય. પણ આપણે તો શું છે? લંબચોરસ અને ચોરસને એકબીજાને અલગ ઓળખીએ છીએ. આપણે શું છે? ચોરસને આપણે લંબચોરસ તરીકે ઓળખતા નથી પણ ખરેખર ચોરસ એ લંબચોરસનો એક પ્રકાર કહેવાય. જ્યારે એની લંબાઈ અને પહોળાઈમાં તફાવત હોય ત્યારે એ લંબચોરસ છે એ ચોરસ ન કહેવાય. પણ જ્યારે લંબાઈ પહોળાઈ જ્યારે સરખી આપેલી હોય અને કાટખૂણો બનતો હોય તો પછી એવો લંબચોરસ હોય તો એને આપણે ચોરસ કહી શકીએ. લંબચોરસ તો છે જ પણ લંબચોરસની અંદર વિશિષ્ટ શું છે? તો કે એ ચોરસ. તો આ જે છે એ બધા આપણે ચતુષ્કોણના પ્રકારો. હજી એક આપણે નવો એક ચતુષ્કોણ હમણાં દોર્યો તો પતંગાકાર ચતુષ્કોણ. આ પણ એક ચતુષ્કોણનો પ્રકાર છે, પતંગાકાર ચતુષ્કોણ કહેવાય એને. પણ એના ગુણધર્મો અને એના જે ખૂણાઓના અને એના રિલેશન છે એ આપણે અત્યારે 9મા ધોરણની અંદર ભણવાનું નથી. આપણે એને માત્ર આકૃતિથી ઓળખ રાખીએ કે આ ટાઈપનો જે ચતુષ્કોણ આપ્યો હોય તો એને આપણે પતંગાકાર ચતુષ્કોણ તરીકે ઓળખશું. હવે ચતુષ્કોણના ગુણધર્મો. તો ચતુષ્કોણના જે ગુણધર્મો છે એ આપણને પ્રમેયના રૂપમાં આપ્યા છે.
તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોશો તો પ્રમેય 8.1, 8.2, 8.3 એમ કે 8.10 સુધીના આપણને પ્રમેય આપ્યા છે. દરેક પ્રમેયનું જે વિધાન છે એ ચતુષ્કોણનો ગુણધર્મ દર્શાવે છે. બરાબર છે. હવે પ્રમેય એટલે શું એ આપણે અગાઉ જોઈ ગયા હતા કે જે આપણને વિધાન આપ્યું હોય તો એને આપણે સાબિત કરવાનું રહે. સાબિત કઈ રીતે આપણે કરીએ છીએ તો 3 વિભાગની અંદર હોય છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ એટલે શું તો કે જે વિગત આપણને આપી હોય એ બધી આપણે પક્ષમાં દર્શાવવાની, જે વસ્તુ સાબિત કરવાની છે એને આપણે સાધ્યમાં લખવાનું કે ભાઈ અમે આ વસ્તુ છે એ સાબિત કરવા માંગીએ છીએ. બરાબર છે. અને જે ગાણિતિક સિદ્ધાંતો કે જે ગાણિતિક હકીકતોને આધારે આપણે એ સાબિત કરી શકીએ એ બધી વિગત છે એ સાબિતીની અંદર આવે. એટલે આપણે જે 8.1 પ્રમેય છે એને આપણે સાબિત કરવાનું છે. એ સિવાયના જે પ્રમેય છે એને આપણે સાબિત કરવાના નથી. એનું માત્ર આપણે વિધાન છે એ સમજવાનું છે અને વિધાન છે એ યાદ રાખવાનું, કારણ કે એ એના ગુણધર્મ છે. એટલે એ ગુણધર્મ આપણને યાદ રહેવા જોઈએ, કારણ કે કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ આપ્યો હોય તો એ ચતુષ્કોણની આકૃતિને આધારે એની બાજુઓ વચ્ચે શું સંબંધ છે, એના ખૂણાઓ વચ્ચે શું સંબંધ છે એ આપણને ખ્યાલ રહેવો જોઈએ. ચાલો, પ્રમેય 8.1 છે: સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણનો, ટૂંકમાં દર્શાવું છું, સબાચ્ય સમાંતર બાજુ ચતુષ્કોણ નો કોઈ પણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર જો આપણે કોઈ એક વિકર્ણ રચીએ, વિકર્ણ એટલે સામસામેના શિરોબિંદુઓને જોડતો રેખાખંડ, એ રચીએ તો એમાંથી 2 ત્રિકોણ બને. અને 2 ત્રિકોણ કેવા બને છે? એકરૂપ. એકરૂપ એટલે કેવા? સરખા માપના. એના અનુરૂપ અંગો, અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ એ કેવી હોય તો કે સમાન માપની હોય એવા 2 ત્રિકોણો બને છે, એવું આપણે સાબિત કરવાનું. હવે આપણે અહીંયા આકૃતિ લઈએ સમાંતર બાજુ ચતુષ્કોણની. તો સમાંતર બાજુ ચતુષ્કોણ માનો કે અહીંયા આપણે દોરીએ છીએ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો. આ બાજુ ને આ બાજુ બે સમાંતર છે. આ સમાંતર છે A B C અને D. બરાબર. બુકની અંદર નીચેથી ABCD આપ્યા છે. ક્રમ કોઈ પણ રીતે આપી શકીએ છીએ આપણે. અહીંથી શરૂ કરો તો એ ક્રમિક રહેવું જોઈએ, A B C અને D. જ્યાંથી શરૂ કરો ત્યાંથી ક્રમિક શિરોબિંદુઓ દર્શાવવા. અહીંયા હોય તો ABCD, ABCD, નીચે જાઓ તો ABCD, કોઈ પણ રીતે દર્શાવી શકાય ચતુષ્કોણને, પણ ક્રમિક હોય એ રીતે વંચાય. બરાબર. ક્રમમાં એ બિંદુઓના નામ છે એ ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ. હવે આનો આપણે વિકર્ણ રચીએ છીએ. AC વિકર્ણ જો રચીએ, સામસામેના શિરોબિંદુઓ કોણ કોણ થાય છે? A અને C. તો 2 ત્રિકોણો બની જાય છે. આ ઉપલો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ. ઉપરનો ત્રિકોણ કયો બન્યો તો કે ADC, ADC ત્રિકોણ. નીચેનો ત્રિકોણ કયો બન્યો તો કે ABC ત્રિકોણ બન્યો, ADC અને ABC. આપણે આગળના પ્રકરણની અંદર ત્રિકોણોની એકરૂપતાની શરતો જોઈ હતી. જુદી જુદી બાકુબા પૂર્વધારણા, કુબાકુ પ્રમેય, બાબાબા પ્રમેય, આવું આવતું. બરાબર છે. તો એનો ઉપયોગ કરી અને આપણે આ 2 ત્રિકોણો વચ્ચે કયા કયા અંગો સરખા છે એ આપણે સાબિત કરવાનું. અહીં જો ડાયરેક્ટ આપણને સાબિતી આપેલી છે. આપણે જો પક્ષ સાધ્ય સાબિતી 3 લખવું હોય તો પક્ષો લખી શકાય કે સબાચ્ય ABCD આપેલો છે અને AC તેનો વિકર્ણ છે. આટલી વસ્તુ આપણને આપેલી વસ્તુ છે. બરાબર છે. ABCD ચતુષ્કોણ આપ્યો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ, અને AC છે એનો વિકર્ણ છે. હવે આપણે સાધ્ય સાબિત શું કરવું છે તો કે વિકર્ણ દ્વારા જે 2 ત્રિકોણ બને છે એ 2 ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત કરવું છે.
એટલે કે જ્યાં આપણે સાબિત આ કરવું છે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એડીસી, આ એકરૂપતાની નિશાની છે, બરાબર. હવે સાબિતીની અંદર આપણી આગળ જે બે સમાંતર બાજુઓની જોડ છે એ સમાંતર બાજુઓની જોડ દ્વારા બનતા ખૂણાનો ઉપયોગ કરી અને આપણે એને સાબિત કરી શકીએ. તો એસી સમાંતર ડીસી સમાંતર એબી, આ બે બાજુ ઉપર અને નીચેની આ બે બાજુ છે એ સમાંતર બાજુ છે, કારણ કે આપણો ચતુષ્કોણ જ સમાંતર બાજુ છે, બરાબર છે. એટલે એ બે જે સમાંતર બાજુ છે એની છેદિકા રેખા કોણ છે? તો કે છે એસી રેખા. તો બે સમાંતર રેખાઓની છેદિકા દ્વારા બનતા ખૂણાઓ, જુદા જુદા પ્રકારના ખૂણાઓ બને છે, યુગ્મ કોણો, અનુકોણો, અંતઃકોણો, એ આપણે અગાઉ ભણી ગયા છીએ, બરાબર છે. તો એના દ્વારા બનતા ખૂણાઓ છે એમાં જે ઝેડ આકાર બનતો હોય, આવો આકાર બનતો હોય, ઝેડ આકારના ખૂણાને આપણે શું કહીએ છીએ? યુગ્મ કોણો, બરાબર. તો અહીંયા આ ખૂણો અને આ ખૂણો છે એ યુગ્મ કોણો થાય છે. હવે આગળ જોયું હતું એમ કે એક જ શિરોબિંદુ આગળ એક કરતા વધારે ખૂણા બનતા હોય તો આપણે એને પૂરા નામથી દર્શાવવાનું. એટલે અહીંયા જે એ આગળ ખૂણો બને છે એને આપણે શું કહી દઈશું? બીએસી ખૂણો. ખૂણો બીએસી એકરૂપ ખૂણો ડીસીએ યુગ્મ કોણો. હવે જે રીતે આ બે સમાંતર બાજુઓની જોડ લીધી હતી એમ આ આડી બે સમાંતર બાજુઓની જોડ લઈએ તો એની છેદિકા એસી છે. આડી કઈ કઈ આવે? એડી સમાંતર બીસી ની છેદિકા એસી રેખા છે, આ બે, અને એમાંથી આ રેખા છે એ આમ પસાર થાય છે, બરાબર છે. તો યુગ્મ કોણો કયા બને છે? તો કે છે આ ઊંધો ઝેડ આકાર લેવાનો, એટલે આ ખૂણો અને આ ખૂણો ડબલ લાઈન વડે દર્શાવવા, આ બે ખૂણા છે એ યુગ્મ કોણોની જોડ થયા. તો કયો ખૂણો બન્યો? ડીએસી ખૂણો. ખૂણો ડીએસી એકરૂપ ખૂણો બીસીએ. અહીંયા પણ આપણે શું દર્શાવશું? યુગ્મ કોણો. એટલે જો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આપણને બે ખૂણાઓની બે જોડો છે એ એકરૂપ મળી. હવે આ એસી બાજુ વિશે જોઈએ. એસી બાજુ છે એ શું છે? તો કે આ ત્રિકોણમાં પણ છે અને આ ત્રિકોણમાં પણ છે. આ એટલે એડીસી ત્રિકોણમાં છે એસી બાજુ, અને એબીસી ત્રિકોણમાં પણ છે જ, બરાબર છે. એટલે એસી બાજુ એકરૂપ એસી બાજુ, એકની એક બાજુ હોવાને લીધે, બરાબર છે. જેથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એડીસી કઈ શરતને આધારે લખી શકાય છે? તો કે છે ખૂણો બાજુ ખૂણો, ખૂ બા ખૂ. જો કોઈ પણ આ ત્રિકોણ લઈએ તો આ ખૂણો, આ બાજુ અને આ ખૂણો એ બીજા ત્રિકોણના ખૂણો, બાજુ અને ખૂણો એની સાથે સરખા માપ દર્શાવે છે, બરાબર. એટલે ત્રણ અંગો છે એ સરખા માપના છે તો બાકીના ત્રણ અંગો છે આપોઆપ સરખા માપના થાય. એટલે ટૂંકમાં આપણે આ પ્રમેય દ્વારા સાબિત શું કર્યું કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો હોય અને એનો એક આપણે વિકર્ણ રચીએ, એમાંથી જે બે ત્રિકોણ રચાય તે બંને ત્રિકોણ કેવા હોય? તો કે એકરૂપ હોય.
અહીંયા આપણે આ આડો જે વિકર્ણ રચ્યો હતો એ જ આકૃતિની અંદર માનો કે આ જ આકૃતિ આપણે રાખીએ આમ, અને આપણે જો એને આ વિકર્ણ રચ્યો તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ રચાશે, બરાબર? તો આ બંને પણ કેવા થશે? એકરૂપ ત્રિકોણો, સરખા માપના ત્રિકોણો થશે. આપણે એની પ્રેક્ટિકલ સાબિતી લેવી હોય તો શું કરવાનું? તો કાગળ ઉપર એક સમાંતર બાજુ ચતુષ્કોણ રચી અને એને આપણે કાપી લઈએ, બરાબર છે? અને પછી સામસામાના શિરોબિંદુઓને પેન્સિલ વડે લીટી કરીને ત્યાં એક કટિંગ કરીએ. પછી જો બે ત્રિકોણના જે કટિંગ છે એકબીજા ઉપર સંપૂર્ણપણે બંધ બેસતા આવી જાય તો એનો અર્થ કે એ બંને ત્રિકોણો કેવા છે? સરખા માપના છે, એટલે કે એના બાજુઓ સરખા માપની છે, એના ખૂણા સરખા માપના છે, તો એને કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય. એટલે બે ત્રિકોણો એકરૂપ છે એની આપણને પ્રેક્ટિકલ સાબિતી મળે.